ભક્ત ગોરા કુંભાર. હાય હાય, હું થયું મીઠી? થવાનું હું હોય ઈ જ જે આ ઘરમાં રાત દી થાય છે. ના ના, આ તો કઈ ઘર છે કે ભજન મંડળીની જગ્યા હે? આ જુઓ, તમારા ભાઈએ માટીને લોહીથી ખરડી નાખી. હવે હું લોહીવાળી માટીથી માટલા ઘડશું? એટલું ધ્યાન નથી રહેતું કે લોહી નીકળે છે તો પગ બહાર લઈ લઈએ. ના ના, આ માણસને માટી બગડી રહી છે ને એનું તો ભાન હોવું જોઈએ ને. ભગત, આ શું થઈ ગયું? આટલું બધું લોહી ક્યાંથી નીકળ્યું? ભગત, પગ બહાર કાઢો. હવે કઈ પહાડ નથી ઘૂસી ગયો પગમાં. જરી કાકરો વાગ્યો છે એટલે અમાને મરી ગયો હોય ને એવો દેખાડો ના કરશો. અને આયા શું ખોડા નાસો? આયા કઈ તમાશો ન ચાલતો. હાલો હાલો, ઘર ભેગા થઈ જાઓ. હાલો. આ તારા પગમાંથી લોહીની ધાર થાય છે. તને વાગ્યું અને તને દુખ્યું નહીં? આ કેટલું બધું વાગ્યું છે. હાલો. મને દુખે એવું કામ? મનમાં હારી હોય ને તો શરીરની પીડા પીડી ન હકે. હું તો હરીની ધૂનમાં હતો એટલે દુખાવો તરફ ધ્યાન જ ન ગયું. એને ગાંડપણ કહેવાય. આ તમારા લોહીવાળા માટલા વેચીશું ને તો ધંધઈ ધૂળમાં બળી જાહે. આજે શરદ પૂર્ણિમાના 51 માટલાની વર્દી શેઠે આપી હતી. હવે તમે આ માટી તો બગાડી નાખી. મારો વર બિચારો રાત સુધીમાં કેમનો 51 માટલા ઘડી હકશે? મીઠી, તમે તો કઈ બોલતા જ નહીં હો. હું કઈ નવરી નાથ કે તમારો ભાઈ બગાડે અને કામ મારે કરવાનું. આ હંધી માટી પડી છે ને એને ખૂંદવી પડશે. હાલો, કામે લાગો. એ કઈ રીતે ખૂટશે? ભગતને પગમાં વાગ્યું છે. આહા, શેઠાણી બા બોયલા. તમે ખાલી નામના તુલસી છો, હા ચુકલા નહીં. આ પગમાં વાગ્યું હોય ને તો હળદર દાબો અને માંડો કામ કરવા. આ ભજનિયાથી કઈ પેટ નથી ભરાતા. અને આ પેટમાં જી લઈને ફરશો ને ઈને હું ખવડાવશો? ભજન કે પછી ઈને અમારા માથે નાખવાનું છે? ના ના, મફતનો રોટલો કેટલા દી તોડશો હે? કઈ કામ કરવું તો છે નહીં ને બગાડીને મૂકી દીધું. બે કાવડિયા તો લાવવાના અને ઠાઠ તો શેઠાણી જેવા. મીઠી વહુ, બેટા માણસ માત્ર છે ને એ ભૂલને પાત્ર હો. ભગત બિચારાથી છે ને ભૂલ થઈ ગઈ છે. આમ મોટું મન રાખીને એને માફ કરી દે. જાઓ, ઘરમાં જાઓ.